સુરતના સચિન જીઆઈડીસી એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં વધુ એક કારીગરનું મોત થયું છે। અત્યાર સુધીમાં 10 લોકોના મોત નિપજ્યા છે। સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં એક પછી એક મોત નિપજી રહ્યા છે, ત્યારે સારવાર દરમિયાન વધુ એક કર્મચારીનું મોત નિપજ્યું છે, જેથી એથરની આગથી કુલ 10ના મોત થયા છે, જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 3 વ્યક્તિના સારવાર દરમિયાન અને એક અન્ય કર્મચારીનું મોત નિપજ્યું છે। એથર કંપનીની આગમાં સારવાર દરમિયાન નરેન્દ્ર પાઠકનું મોત નિપજ્યું હતું। અગાઉ ધડાકાભેર લાગેલી આગને કારણે 27 લોકો દાઝી ગયા હતા, જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં નરેન્દ્ર પાઠકના મોતને લઈને પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું। સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ સાથે સમગ્ર આગ લાગી ગઈ હતી, જેથી આગમાં ગંભીર રીતે દાઝેલા વધુ એક કામદારના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। નરેન્દ્ર પાઠકનું મોત નિપજ્યું છે। એથર મિલ આગમાં અત્યાર સુધીમાં કુલ 10 કામદારોના મોત નિપજ્યા છે, ત્યારે હવે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી ન થઈ હોવાનું સામે આવી રહ્યું છે।